આગળ વધતા વાત કરીશું। ગુજરાત સહિત સમગ્ર વિશ્વ નોવલ કોરોના વાયરસને સંક્રમણને વધતો અટકાવવા માટે ઝઝૂમી રહ્યું છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાયું છે, જેના સીધા બે ફાયદા જોવા મળી રહ્યા છે। કોરોનાથી બચી શકાય છે અને સાથે જ શહેરની સ્વચ્છતામાં પણ સુધારો જોવા મળ્યો છે। હિંમતનગર નગરપાલિકા દ્વારા 21 દિવસના લોકડાઉન પીરિયડ દરમિયાન સફાઈ, ગટર વ્યવસ્થા, પાણી વિતરણ જેવી ઇમરજન્સી સેવાઓ ચાલુ છે। હિંમતનગર નગરપાલિકાના તમામ વિસ્તારોમાં સફાઈની કાર્યવાહી અને ડોર ટુ ડોર કલેક્શનની કાર્યવાહી પણ ચાલુ છે। નગરપાલિકા દ્વારા સર્વિસ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એના માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, 02772 247 000। હિંમતનગર નગરપાલિકા દ્વારા લોકડાઉન પીરિયડના અગાઉના સમયમાં દરરોજ 28 ટન જેટલો કચરો ઉત્પન્ન થતો હતો, પરંતુ હાલમાં કોમર્શિયલ મિલકતો બંધ હોવાથી, કોમર્શિયલ વિસ્તારમાં અવરજવર ઓછી હોવાથી અને હિંમતનગર શહેર એ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર શહેર છે, જેમાં આજુબાજુના વિસ્તાર, આજુબાજુના તાલુકામાંથી પણ પબ્લિક હિંમતનગર શહેરમાં આવતી હોય છે। હવે એ પબ્લિક આવવાની સંખ્યામાં ઘટાડો થવાથી હાલમાં હિંમતનગર શહેરમાં જે લોકડાઉન પીરિયડના અગાઉના સમયમાં જે 28 ટન જેટલો કચરો ઉત્પન્ન થતો હતો, તેમાં 8 ટન જેટલો કચરામાં ઘટાડો થયેલ છે અને હાલમાં 20 ટન જેટલો કચરો ઉત્પન્ન થાય છે।